તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે પીએમ મોદીને અત્યાર સુધીમાં જે સન્માન જે મળ્યા છે અથવા તો એવોર્ડ મળ્યા છે તેના વિશેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઓક્ટોબર 2024માં કયા દેશના ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે લાઓસ દેશ છે તેમણે તેના ગાર્ડ ઓફ ઓનર જે દેશથી છે આપણા વડાપ્રધાનને સન્માનિત કર્યા હતા। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કયા દેશે પીએમ નરેન્દ્ર મોદીને ઓગસ્ટ 2023માં તેના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ગ્રીસ દેશે સન્માનિત કર્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા દેશે જૂન 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ સન્માન એટલે કે ઓર્ડર ઓફ ધ નાઇલથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ઇજિપ્ત દેશે તે સન્માનિત કર્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન કયા દેશે 1 નવેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર નાઇજરથી સન્માનિત કર્યા છે? તો આ મિત્રો છે જે નાઇજેરિયા દેશ દ્વારા છે વડાપ્રધાનને સન્માનિત કરાયા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જુલાઈ 2024માં રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એસ્પોસ્ટલથી કોને એનાયત કરાયો છે? તો મિત્રો આ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એનાયત કરવામાં આવ્યો છે। ત્યારબાદ ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ ડુક ગ્યાલપો મેળવનાર પ્રથમ વિદેશી વડાપ્રધાન કોણ બન્યા છે? તો તે પણ મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભૂટાન દેશે તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે। ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ તો કોમનવેલ્થ ઓફ ડોમિનિકા એ નવેમ્બર 2024માં તેનો જે સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર છે ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર તે કોને આપવામાં આવ્યો છે? તો તે મિત્રો નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનને આપવાની જે કોમનવેલ્થ ઓફ ડોમિનિકા દેશે જાહેરાત કરી છે। ત્યારબાદ કયા દેશે જુલાઈ 2023માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેનો સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ફ્રાન્સ દેશ દ્વારા આ આપણા વડાપ્રધાનને સન્માનિત કરાયા છે। તેમણે આ પોતાના સર્વોચ્ચ સન્માનથી આપણા વડાપ્રધાનને સન્માનિત કર્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન મે 2023માં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેનો સર્વોચ્ચ સન્માન ધ ગ્રાન્ડ ચેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ લોગોહુથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે તે દેશ પાપુઆ ન્યૂ ગિની દેશ જેમણે તેના સર્વોચ્ચ સન્માનથી આપણા વડાપ્રધાનને સન્માનિત કર્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2023માં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેના સર્વોચ્ચ સન્માન ચેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ફિજીથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે તો આ ફિજી દેશ દ્વારા આપણા પીએમને સન્માનિત કરાયા છે। ત્યારબાદ મે 2023માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કયા દેશે અબકાલ એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે પલાવ રિપબ્લિક જે દેશ તેમણે આ એવોર્ડથી આપણા પીએમને સન્માનિત કર્યા છે। ત્યારબાદ ડિસેમ્બર 2021માં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલપોથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ભૂટાન દેશે તે સન્માનિત કર્યા છે। તેમણે તેના આ સર્વોચ્ચ સન્માન આપણા વડાપ્રધાનને
થી સન્માનિત કર્યા છે. ત્યારબાદ કયા દેશે ડિસેમ્બર 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લીજન ઓફ ધ મેરિટ જે એવોર્ડ છે તેનાથી સન્માનિત કર્યા છે? તો આ મિત્રો છે એવોર્ડ છે અમેરિકા દેશ દ્વારા છે વડાપ્રધાનને છે આપીને સન્માનિત કર્યા છે. ત્યારબાદ કયા દેશે ઓગસ્ટ 2019માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાથી સન્માનિત કર્યા છે? તો આ મિત્રો છે દેશ છે બહેરીન દેશ છે જેમણે પોતાના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માનથી આપણા વડાપ્રધાનને સન્માનિત કર્યા છે. ત્યારબાદ કયા દેશે જૂન 2019માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેનો સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે નિશાન ઇઝુદ્દીનના શાસનથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે તો આ જે છે સર્વોચ્ચ નાગરિક સન્માન તે માલદીવ દેશે આપણા વડાપ્રધાનને આપીને સન્માનિત કર્યા છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એપ્રિલ 2019માં કયા દેશે સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ ઝાયદથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે સંયુક્ત આરબ અમીરાત દેશ દ્વારા છે તે સન્માનિત કરાયા છે. ત્યારબાદ ફેબ્રુઆરી 2018માં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેનો સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રાન્ડ કોલર ઓફ ધ પેલેસ્ટાઇનથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે પેલેસ્ટાઇન દેશ દ્વારા સન્માનિત કરાયા છે. ત્યારબાદ કયા દેશે જૂન 2016માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન સ્ટેટ ઓર્ડર ઓફ ધ ગાજી અમીર અમાનુલ્લાહ ખાનથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે અફઘાનિસ્તાન દેશની ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન દ્વારા છે આ સન્માનિત કરાયા છે. ત્યારબાદ કયા દેશે એપ્રિલ 2016માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ અબ્દુલ અઝીઝ અલ સઈદથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે સાઉદી અરેબિયા દેશ દ્વારા સન્માનિત કરાયા છે. આ ઉપરાંત મિત્રો આપણે છે 1 જાન્યુઆરીથી લઈને 10 જાન્યુઆરી સુધીના જે અગત્યના કરંટ અફેર્સ છે તેના MCQ સ્વરૂપે પ્રશ્ન મૂક્યા છે. તો જે પણ મિત્રોએ છે વિડીયો ન જોયો હોય તે અવશ્ય જોઈ લેજો. આ ઉપરાંત છે આ વિડીયોના જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને છે તે આ 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીના કરંટ અફેર્સના વિડીયોની લિંક મળી જશે. તો ત્યાંથી તમે ડાયરેક્ટ પણ છે જે લિંક ઉપર ક્લિક કરીને છે વિડીયો જોઈ શકો છો. તો જરૂરથી આ વિડીયો જોજો.